અમરેલી જિલ્લાના દેવળિયા ગામે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। આ ઘટનાને પગલે ફાયર ટીમે તાત્કાલિક ધોરણે સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક માહિતી મળવા પામી હતી કે દેવભૂમિ દેવળિયા ગામે પ્રવીણભાઈ ખૂટના રહેણાંક મકાનમાં આગ લાગી છે। તો આ જાણ મળતા જ એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। તો ફાયર ટીમના સમયસરના પ્રયાસોથી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। તો આગની આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી। તો ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે ફાયર ટીમ દ્વારા કરવામાં આવેલા કામગીરી એચસી ગઢવી, સ્ટેશન ફાયર ઓફિસર કમલેશભાઈ ગિલાતર, ફાયરમેન જગદીપભાઈ ઈશોટિયા, ફાયરમેન હરપાલસિંહ ગઢવી, ફાયરમેન ધવલભાઈ ચાવડા, ફાયરમેન દ્વારા કરવામાં આવી હતી। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।